આરએસએસ અને ભાજપનો જે મહાકુંભમાં મહાપ્લાન છે એમાં સૌથી મોટું એ છે કે પ્રધાનમંત્રી તરીકેના જે ઉમેદવાર છે એને પ્રોજેક્ટ કરવાનો આ ઇવેન્ટની અંદર ચર્ચા કરવામાં આવશે. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે એ આ મહાકુંભનો મુખ્ય ચર્ચાનો વિષય હોઈ શકે છે. નમસ્કાર. આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2025માં મહાકુંભનું આયોજન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થવાનું છે અને આ મહાકુંભ છે એ આરએસએસ અને ભાજપ માટે એકદમ મહત્ત્વનું છે, કારણ કે આરએસએસ હંમેશા કોઈ પણ મોટી ઇવેન્ટ હોય એને હિન્દુત્વની અંદર બદલી નાખે છે અને મહાકુંભ કરતાં મોટી કોઈ ઇવેન્ટ હોય જ નહીં શકે, કારણ કે પોણા 2 મહિના આ ઇવેન્ટ ચાલવાની છે અને લગભગ 40 કરોડ લોકો આવવાના છે. તો આ મહાકુંભ મેળાની અંદર આરએસએસ અને ભાજપનો મહાપ્લાન શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. 13 જાન્યુઆરી 2025થી માંડીને 26 ફેબ્રુઆરી 2025 સુધી એટલે કે લગભગ પોણા 2 મહિના સુધી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ થવાનો છે અને આ વખતે 40 કરોડથી વધારે લોકો આવશે એવી ધારણા રાખવામાં આવેલી છે અને 13 દેશોના રાષ્ટ્રીય પ્રમુખો, દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રીઓ બધા જ આ મહાકુંભની અંદર આવશે અને 13 અખાડાઓના ધર્મગુરુ પણ આ મહાકુંભની અંદર આવવાના છે. હવે આ મહાકુંભ સ્વાભાવિક રીતના જ આરએસએસ અને ભાજપ માટે બહુ જ મોટી ઇવેન્ટ છે, કારણ કે હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં છે પરંતુ બધા આ મહાકુંભની અંદર સામેલ નથી થતા. જો હિન્દુઓને એક કરવા હોય તો આ મહાકુંભ મેળો એક એવો ઉત્સવ છે કે એક એવો ઇવેન્ટ છે કે જ્યાં આગળ બધા લોકોને ભેગા કરી શકાય એમ છે. અત્યાર સુધી વિપક્ષે જે જ્ઞાતિવાદને કારણે પોલિટિક્સ કર્યું એ જ ભાજપ એ રીતના કરે છે કે જો હિન્દુઓને એક છત્ર નીચે લાવવામાં આવે તો ભાજપની જે સત્તા છે એ વર્ષો સુધી ટકી રહે. જો કોંગ્રેસ 70 વર્ષ સુધી દેશમાં રાજ કરી શકે તો ભાજપ કેમ નહીં? તો ભાજપને જો રાજ સત્તામાં ટકાવી રાખવી હોય તો બધા જ જે નાની નાની જ્ઞાતિઓ છે, જાતિઓ છે, જનજાતિઓ છે એ બધાને ભેગા કરવા પડે. અને કર્ણાટકની અંદર એક આખો સમૂહ એવો છે કે જે પોતાને હિન્દુ તો માને છે પરંતુ તેઓ ક્યારેય પણ મહાકુંભની અંદર ભાગ લેતા નથી. તો આ વખતે ખાસ જે કર્ણાટકનું લિંગાયત સમાજ છે કે જેની દેશની અંદર લગભગ 1.25 કરોડ જેટલી વસ્તી છે, સૌથી વધારે વસ્તી કર્ણાટકમાં છે, પછી મહારાષ્ટ્ર, તેલંગાણા. હવે આ લિંગાયત સમાજને આ વખતે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે લિંગાયત સમાજ દર વર્ષે મહાકુંભ મેળાથી દૂર રહે છે, કારણ કે એ લોકો માત્ર શિવની પૂજા કરે છે, એ લોકો મૂર્તિ પૂજાના વિરોધી અને કુંભ મેળામાં બિલકુલ જતા નથી. એટલે આ વખતે આ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જે સમાજના લોકો આ કાર્યક્રમની અંદર આવતા નથી એ બધાને સ્પેશિયલી યાદ કરીને બોલાવવામાં આવ્યા છે. એકે એક નાની જાતિઓ છૂટી નહીં જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કાર્બી, જૈનતિયા, દેવરી, ખાસી, કુકી, મૈતઈ જાતિ બધા જ નાની નાની જાતિઓના લોકોને બોલાવવામાં આવ્યા છે. હિન્દુ સમાજનો દરેક પંથ, સંપ્રદાયો, જાતિ, જનજાતિ બધાને જ આ મહાકુંભની અંદર સામેલ કરવામાં આવવાના છે. હવે મુખ્ય વાત કરીએ કે એવું જાણવા મળ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો જે મહાકુંભમાં મહાપ્લાન છે એમાં સૌથી મોટું એ છે કે પ્રધાનમંત્રી તરીકેના જે ઉમેદવાર છે એને પ્રોજેક્ટ કરવાનો આ ઇવેન્ટની અંદર ચર્ચા કરવામાં આવશે. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે
એ આ મહાકુંભનો મુખ્ય ચર્ચાનો વિષય હોઈ શકે છે. કારણ કે 2013માં પણ એવું જ બનેલું કે 2013ની અંદર મહાકુંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરવામાં આવેલું. આરએસએસની સ્ટાઇલ એવી છે કે કોઈ પણ એક નેતા કે એનું નામ 2-3 નેતાનું નામ જાહેર કરે, પરંતુ પ્રધાનમંત્રી તરીકે એવા જ નેતાને બનાવે કે જે પાવરફુલ હોય, પોપ્યુલર હોય અને ચૂંટણી પહેલાં એનું કેટલું વર્ચસ્વ છે એ બાબતનું ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીનું નામ, ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે. 2013ની અંદર સ્થિતિ એવી હતી કે અડવાણીનું નામ જોરશોરથી ચાલતું હતું અને અડવાણી સહિતના બધા જ નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ આવે એના વિરોધમાં હતા. ઇવન આરએસએસના મોહન ભાગવત પણ મોદી પીએમ બને એવું ઈચ્છતા નહોતા, એ પણ નારાજ હતા. પરંતુ અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયાએ આખી બાજી પલટી નાખેલી. કારણ કે તે વખતે સૌથી પહેલાં અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયાએ બધા સાધુ સંતોને ભેગા કરી અને પ્રધાનમંત્રી મોદીનું નામ આવે એવા બધા જે ચોકઠા હતા એ ગોઠવી દીધેલા. અને મહાકુંભની અંદર જ્યારે આ બેઠક થવાની હતી એના થોડાક દિવસ પહેલાં અશોક સિંઘલે મોહન ભાગવતને મોદીનું નામ જાહેર કરવા માટે મનાવી લીધેલા. આ વખતે પણ જે મુખ્ય નામ છે એ યોગી આદિત્યનાથનું છે. યોગી આદિત્યનાથે હમણાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ ગઈ એમાં અનેક જગ્યાએ લગભગ 11થી વધારે રેલીઓ કરી, 17 ઉમેદવારો માટે વોટ માંગ્યા અને 15 ચૂંટણી જીતાડી. અને જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે યોગીનું જે એક સૂત્ર હતું કે બટેંગે તો કટેંગે, એ બહુ જ પોપ્યુલર થયું. પરંતુ એ સૂત્ર મૂળ છે આરએસએસનું, એ ખાલી યોગી આદિત્યનાથના મોઢે બોલાયું છે. પણ આ વખતે યોગી માટે મુશ્કેલી એ છે કે તરત લોકસભાની ચૂંટણી નથી આવવાની. લોકસભાની ચૂંટણી હવે આવશે 2029માં. હવે એટલે હજુ આટલા વર્ષ છે તો અત્યારથી યોગી આદિત્યનાથનું નામ જાહેર નહીં કરાય. પરંતુ એક વાત છે કે આ મહાકુંભની અંદર યોગી અથવા કોઈ પણ બીજા નેતાના નામનું પ્રસ્તાવ આવી શકે. આરએસએસના એક નેતાએ એવું કીધું કે આરએસએસ ક્યારેય એવું નથી કરતું કે કોઈ એક નેતાને સીધું નામ જાહેર કરી દે. એના માટે પહેલાં જમીન તૈયાર કરવામાં આવે, એને ખાતર, પાણી, છોડ આપવામાં આવે, એના અંકુર ફૂટે, એ પછી છોડ બને અને એ નેતા વટવૃક્ષ બને પછી જ આરએસએસ એનું નામ જાહેર કરે. પણ અત્યારે જે પ્રમાણે સિચ્યુએશન છે, જે પ્રમાણે માહોલ છે અને જે પ્રમાણેનું પોલિટિક્સ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે, એમાં એવું લાગે છે કે યોગી આદિત્યનાથ મોખરે છે. કારણ કે જેટલા બી ઉત્તર પ્રદેશના રાજકારણ જુઓ કે નેશનલ લેવલના રાજકારણ જુઓ, એમાં યોગી આદિત્યનાથ વધારે મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે. બીજો જે આ મહાકુંભનો વિષય છે એ સનાતન ધર્મ બોર્ડ બનાવવાનો હોઈ શકે. કારણ કે સનાતન ધર્મ બોર્ડ બનાવવા માટે ઘણા સમયથી ચર્ચાઓ ચાલે છે અને જોરશોરથી એની વાત બી ચાલે છે. તો સનાતન બોર્ડ બનાવવાનો પણ આ મહાકુંભની અંદર નિર્ણય લેવામાં આવી શકે છે. મતલબમાં આ મહાકુંભનો જે મેળો છે એ એક રીતે જોવા જઈએ તો હિન્દુઓને એક કરવાનો આ ઇવેન્ટ છે. અને આ મહાકુંભની અંદર કરોડોની સંખ્યામાં હિન્દુઓ આવવાના જ છે અને એનો મોટો ફાયદો ભાજપને અને આરએસએસને મળવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.